નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 1/8/2026 શનિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ અને ગરીબ બાળકોને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, કાળા વસ્ત્ર પહેરવાના નથી. આજના સહાયક દેવ ભગવાન શનિ અને હનુમાન. વૃષભ રાશિવાળાએ આજે શું કરજો? વૃષભ રાશિવાળાએ આજે ખીર બનાવીને ખીરનો પ્રસાદ ભગવાન શનિને ધરાવી ખાવો અને ખવડાવવો. અને મિત્રો, આજે કોઈ ગરીબ બચ્ચાઓને ખીર ખવડાવી શકો તો વધુ સારું. શું નથી કરવાનું? મિત્રો, પૈસા ઉછીના લેવાના નથી. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે ગરીબ વૃદ્ધ પુરુષોની સ્ત્રીઓની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વાહન વધુ સ્પીડમાં ચલાવવું નહીં, ઓવરટેક કરવાની લાઈમાં આગળ જવાની કોશિશ નહીં કરતા. આજના સહાયક દેવ માં દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ. શનિને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ અને કોઈ ગરીબ મજૂરને મિષ્ટાન સાથેનું ભોજન આપવું જોઈએ. શું નથી કરવાનું? આજે પોતાના ભાઈઓની ઈર્ષ્યા નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શનિ અને મહાદેવ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે કોઈ ગરીબ મજૂરને પગરખાનું દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માંસ મદિરાનું સેવન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન શનિ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે કાળા મરી શનિ મંદિરે દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વાણી કડવી નહીં કરતા. આજના સહાયક દેવ માં દુર્ગા. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે સત્યની સાથે ચાલવું. શું નથી કરવાનું? આજે કોઈ બીજાની વાત સાંભળીને પોતાના સારા સંબંધો બગાડવા નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી અને માં સરસ્વતી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો? વૃશ્ચિક રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવો, તેમાં ચપટી ગોળ અવશ્ય નાખજો અને આજે કોઈક અંધ વ્યક્તિને મદદ જરૂર કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે ચામડાની વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં. આજના સહાયક દેવ હનુમાનજી ને ભગવાન સૂર્યનારાયણ. ધનુ રાશિએ આજે શું કરવું? ધનુ રાશિએ આજે સરસવના તેલથી ભગવાન શનિનું સ્નાન કરાવવું જોઈએ. કાળા તલ, જવ, અડદ આવી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ અને કાળા વસ્ત્રનું દાન જરૂર કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ ધોકો નહીં આપો.
હતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ અને કીડિયારું પૂરવું જોઈએ. શું નથી કરવાનું? આજે આપણા જૂના વેપારમાં કોઈ નવો ભાગીદાર જોડવો નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે પોતાનાથી થયેલી ભૂલોનો સ્વીકાર કરવો જોઈએ, એની માફી માંગવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે બૂટ ચંપલ ઘરની સામે મૂકવા નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ. મીન રાશિવાળાએ આજે શું કર્યું? મીન રાશિવાળાએ આજે પોતાના ઘરનું ધ્યાન રાખવું જોઈએ, પોતાની મિલકતોનું ધ્યાન રાખવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વાહન ઓવર સ્પીડમાં ચલાવવું નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને વિષ્ણુ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું રેવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.